ધોરણ 6 સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 5 શું કીધું છે? નીચેના ખાના પૂર્ણ કરો. એટલે આપણને શું આપ્યું છે? ખાના પૂર્ણ કરવાના છે. પહેલું છે 15/18 ને નીચે શું આપ્યું છે? બાજુમાં ખાનું આપ્યું છે, એ પૂરું કરવાનું છે. ખાનામાં કઈ સંખ્યા આવે? અને 6 બરાબર. છેદમાં પાછું ખાનું આપ્યું છે. જુઓ 10 ઉપર આપ્યા છે ને હવે છેદમાં ખાનું આપ્યું છે બરાબર. અને હવે પાછું અંશમાં ખાનું આપ્યું છે અને આપણે છેદમાં સંખ્યા આપી છે. કેટલી આપી છે? 3. ચલો પહેલી સંખ્યા કઈ છે? 15/18. 15/18. તો 15/18 તો છેદમાં કેટલી સંખ્યા છે? 18. બાજુમાં કઈ સંખ્યા છે? 6. તો 18 ના ઘડિયામાં 6 ના ઘડિયામાં 18 આવે? ક્યારે આવશે? 6 તારી 18. તો 18 ને કેટલા વડે ભાગ્યું છે? 6 વડે. કેટલા વડે? 6 તારી 18 બરાબર. તો 18 માંથી 18 જાય તો 0. તો 18 ને 3 વડે ભાગીએ તો 6 જવાબ આવે. તે જ રીતે આપણે 15 ને પણ કેટલા વડે ભાગવાનું? 3 વડે ભાગવાનું. 18 ને કેટલા વડે ભાગ્યું છે? 3 વડે ભાગીએ તો 6 જવાબ આવે છે. તો 15 ને 3 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 3 પંચા 15. 3 પંચા 15. માટે આપણો જવાબ શું આવે? કેટલો આવે જવાબ? કોઈ કહેશે મને? 5 આવશે. કેટલો આવશે? 5. એટલે આ અંશમાં અને જે છેદમાં સંખ્યા છે તેને કેટલા વડે ભાગી છે? 3 વડે ભાગી છે બરાબર. એના ઉપરથી આપણને ખબર પડે છે. ચાલો 5 આવી ગયો. હવે જુઓ બાજુમાં કઈ સંખ્યા છે? 10 ને એની આગળ કઈ સંખ્યા છે? 5. તો 5 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે? 5 દુ 10. એટલે કેટલા વડે ગુણ્યું છે? 2 વડે ગુણ્યું છે. તો આપણને આને પણ કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો કેટલો જવાબ આવશે? 6 ને 2 વડે ગુણીએ તો કેટલો જવાબ આવે? 6 દુ 12. ઈઝી છે. ઈઝી છે 12 બરાબર. ચાલો આને ભાગ્યું છે. 18 ભાગ્યા કેટલા કર્યા છે? 18 ભાગ્યા 3. 3 કરે તો 6 જવાબ આવે. તો આટલે આપણે પણ શું કર્યું? 3 વડે ભાગ્યું. હવે જુઓ 10 ને આટલે કેટલા છે? 30. કેટલા છે? 30 છે ને બરાબર. આટલે કેટલા આવ્યા? 12 આવ્યા. થઈ ગયું? ચાલો હવે જુઓ આટલે 18 ને 3 વડે ભાગ્યા તો 6 આવે છે. 15 ને 3 વડે ભાગ્યા તો 5 આવે છે. પછી 5 ને 2 વડે ગુણીએ તો 10 આવે. તો 6 ને 2 વડે ગુણીએ તો કેટલા આવે છે? 12 આવે છે બરાબર. હવે શું કરવાનું? હવે આટલે 30 છે. કેટલા છે? આટલે 30 ને ઉપર કેટલા છે? 10. 10 છે ને. હવે તો ઘડિયામાં આવતું નથી, આવે છે. તો જુઓ આ 6 ને કેટલા વડે ગુણીએ તો 30 આવે? 6 પંચા 30 બરાબર. આને કેટલા વડે ગુણ્યું આપણે? 5 વડે. 30 થયા. તો 5 ને પણ કેટલા વડે ગુણવું પડશે? 5 વડે ગુણવું પડશે ને. તો 5 પંચા કેટલા આવશે? 25. કેટલા આવશે? 25. તો આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. આપણો જવાબ આવી ગયા. હવે આપણે આમાં શું પૂછ્યું છે? શું આ ગુણોત્તરો સરખા છે? તો લખી દેવાનું કે હા, કેમ કે આ બધાને 5 ના આ બધાનો જવાબ કેટલો આવે? 5/6. કઈ રીતે? જુઓ 5 પંચા 25, 5 છંગ 30. તો શું થયું? કેન્સલ. 5 5 કેન્સલ. આટલે પણ જુઓ 5 દુ 10, 5 6 દુ 2 છંગ 12. તો 2 2 કેન્સલ થશે. જુઓ આ 10 નું કરીએ આપણે. એટલે 2 પંચા 10, 2 છંગ 12. તો શું કેન્સલ થાય છે? 2 2 કેન્સલ. શું જવાબ આવે છે? 5/6 આવે છે ને.
આ તો 5 ના છેદમાં 6 જ છે. હવે આનો જવાબ તો 3 પંચા 15 ને 3 છ વાર 18 માટે 3 3 શું થાય છે? કેન્સલ. તો બધાનો જવાબ તમે જોઈ શકો છો કેટલો આવે છે? 5/6. માટે આ ગુણોત્તર કેવા છે? સરખા છે. માટે આપણે લખી શકીએ કે આ બધા ગુણોત્તર કેવા છે? સમાન છે, સરખા છે. એટલે લખી દે. હા, ગુણોત્તર કેવા છે? સરખા છે. આ આપણો